નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આજના ફરી એક નવા વિડીયોમાં. તો આજે આપણે વિડીયોમાં વાત કરશું જન્મ પ્રમાણપત્રમાં નામ અપડેટ કઈ રીતે કરાવવું, તેમજ આધાર કાર્ડમાં નામ અપડેટ કઈ રીતે કરવું અને પોતાના બાળકનું નવું આધાર કાર્ડ કઈ રીતે કાઢવું જેવા વિવિધ પ્રોબ્લેમના સોલ્યુશન બાબતે આપણે આગળ વિડીયોમાં વાત કરવાના છીએ. તો મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ગુજરાત સરકારની દરેક સરકારી ભરતી રિલેટેડ, ગુજરાત સરકારની દરેક સરકારી યોજના રિલેટેડ તેમજ ડોક્યુમેન્ટ રિલેટેડ કોઈ પ્રશ્ન હોય તો તેની માહિતીના વિડીયો તમને મળતા રહે. તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરશું કે જે બાળકનું આધાર કાર્ડ કઢાવવું છે તે બાળકનું જે આધાર કાર્ડ છે તે જન્મના પ્રમાણપત્ર અને માતા અથવા પિતાના આધાર કાર્ડ ઉપરથી જ તે બાળકનું નવું આધાર કાર્ડ નીકળતું હોય છે. જે બે ડોક્યુમેન્ટ જરૂરિયાત હોય છે, ત્યાર પછી બાળકનું નવું આધાર કાર્ડ છે તે કાઢી શકાય છે. પરંતુ તેમાં એક પ્રોબ્લેમ આવે છે, જેમ કે અહીં તમે મિત્રો સ્ક્રીનમાં જોઈ શકો છો, જે જન્મ પ્રમાણપત્ર છે તે આ ફોર્મેટમાં આપેલું છે, જેમાં નામની કોલમ પ્રથમ છે તેમાં માત્ર બાળકનું નામ આપેલું છે, ત્યાર પછી બાળકની જન્મ તારીખ નીચેની કોલમમાં જ્યારે માતાનું નામ છે તેની કોલમમાં માતાનું નામ આપેલું છે અને પિતાની કોલમમાં પિતાનું નામ. જે નામની કોલમ છે તેમાં બાળકનું નામ, પિતાનું નામ ને અટક તે રીતે લાઈનમાં એક જ લીટીમાં લખેલું નથી હોતું, જેના કારણે બાળકનું નવું આધાર કાર્ડ કાઢી શકાતું નથી. કોઈ પણ મિત્રો તાલુકા સેવા સદન ખાતે જનસેવા કેન્દ્ર હોય છે, આધાર કાર્ડની જે ઓફિસ, ત્યાં જાય અને પોતાના બાળકનું આધાર કાર્ડ કઢાવવા માટે ડોક્યુમેન્ટ રજૂ કરે અથવા માહિતી લેવા જાય છે ત્યારે મોટા ભાગના વ્યક્તિઓને આ ટાઈપનો પ્રશ્ન આવે છે. તો તેના માટે સોલ્યુશન મિત્રો એક આવી ગયું છે. ત્યાર પછીનું મિત્રો તમે જન્મ પ્રમાણપત્ર છે તે જોઈ શકો છો. ગુજરાત સરકારનું જે આ પ્રમાણપત્ર છે જે જૂન મહિનાથી નવા ઇસ્યુ થવાના શરૂ થઈ ગયા છે. જોઈ શકો છો તમે મિત્રો, આનું ફોર્મેટ પણ અલગ છે અને કલર પણ અલગ ટાઈપનો છે. જે પ્રમાણપત્ર તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો, તો તમારે જે જૂનું પ્રમાણપત્ર છે તે તમારી નજીકની નગરપાલિકા, મહાનગરપાલિકા અથવા રજિસ્ટ્રાર ઓફિસે જવાનું છે અને જૂનું જે પ્રમાણપત્ર છે તે અપડેટ કરાવી લેવાનું છે અને નવા ફોર્મેટમાં તમારે નવું જન્મ પ્રમાણપત્ર છે તે કઢાવી લેવાનું છે. તે ફ્રીમાં તમને કાઢી દેવામાં આવશે અને જે જૂનું પ્રમાણપત્ર છે તે ત્યાં તમારે જમા કરાવી દેવાનું છે અને નવું લેવાનું છે પ્રમાણપત્ર. તેમાં જે નવું પ્રમાણપત્ર છે તેમાં અહીં તમે સ્ક્રીનમાં જોઈ શકો છો, બાળકની નામની જે કોલમ છે તેમાં પ્રથમ બાળકનું નામ આપેલું છે, ત્યાર પછી પિતાનું નામ આપેલું છે અને ત્યાર પછી અટક આપેલી છે. તો એક જ લીટીમાં, એક જ લાઈનમાં બાળકનું પૂરું નામ લખેલું હોવાથી તેના ઉપરથી તમે આધાર કાર્ડ સરળતાથી કાઢી શકશો. તો આ મિત્રો એક તમારે જે પ્રોબ્લેમ હતો, જન્મ તારીખના દાખલામાં માત્ર બાળકના નામની કોલમમાં માત્ર નામ જ હતું, તે પ્રશ્ન જે છે તમે આવી રીતે સોલ્વ કરી શકશો અને ત્યાર પછી તમે આધાર કેન્દ્ર ખાતે જઈ અને તમારા બાળકનું જે નવું આધાર કાર્ડ છે તે કાઢી શકશો. ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ આધાર કાર્ડમાં નામ સુધારા બાબતે. તો ઘણા મિત્રોને એવા પણ કમેન્ટ અને પ્રશ્નો હોય છે કે અમે આધાર કાર્ડ કઢાવવા જઈએ છીએ ત્યારે બાળકના જે જન્મ પ્રમાણપત્ર છે તેમાં અટક પાછળ લખેલી છે, જ્યારે માતા અથવા પિતાના આધાર કાર્ડ છે તેમાં અટક આગળ લખેલી હોય છે. તો તેના કારણે અમારા બાળકનું જે આધાર કાર્ડ છે તે નીકળતું નથી અથવા નામમાં સુધારો કરી શકાતો નથી. તો તેના માટે મિત્રો સોલ્યુશન હું આપને જણાવું તો માતા અથવા પિતાનું જે આધાર કાર્ડ છે તેમાં તમારે ચોક્કસ ગમે તે એક વ્યક્તિના આધાર કાર્ડમાં સુધારો કરવો પડશે. તેને તમારે અટક છે તે પાછળ લઈ જશે. તો અટક પાછળ કરવા માટેની જે સરળ પ્રોસેસ છે તેની આપણે મિત્રો વાત કરીએ તો તમે જે ઇલેક્શન કાર્ડ એટલે કે ચૂંટણી કાર્ડ છે તે લઈ અને માતા અથવા પિતાનું જે આધાર કાર્ડ છે તેમાં અટક પાછળ લઈ શકો છો. ચૂંટણી કાર્ડ ઉપરથી ચૂંટણી કાર્ડમાં અટક પાછળ આપેલી હોય છે, અથવા ન હોય તો તમે ચૂંટણી કાર્ડમાં અટક પાછળ કરવા માટે બહુ સરળ સામાન્ય એક ફોર્મ હોય છે અને એકાદી ડોક્યુમેન્ટ જોડીને તમે નામ પાછળ કરાવી શકો છો. ત્યાર પછી ચૂંટણી ઉપરથી માતા અને પિતાનું જે આધાર કાર્ડ છે તેમાં અટક તમે પાછળ લઈ જઈ શકો છો. એટલે કે પ્રથમ જે નામ છે તેની કોલમ રહેશે, ત્યાર પછી પિતાના નામની અને ત્યાર પછી અટકની રહેશે. તો માતા અથવા પિતાનું જે આધાર કાર્ડ છે તેમાં આ રીતે ફોર્મેટમાં તમે સુધારો કરાવી શકો છો. ત્યાર પછી બાળકનું જે જન્મ પ્રમાણપત્ર છે તેમાં ઓલરેડી અટક પાછળ થઈ ગઈ છે, જ્યારે માતા પિતાના આધાર કાર્ડમાં તમે અટક પાછળ કરાવી લીધી છે. તો તે બંને ડોક્યુમેન્ટ ઉપરથી તમારા બાળકનું આધાર કાર્ડ છે તે કઢાવી શકશો તમારા નજીકના કોઈ પણ જનસેવા કેન્દ્ર ખાતેથી. તો મિત્રો, આ એક આધાર કાર્ડ માટેના જે પ્રશ્ન અને વારંવાર કમેન્ટ આવી રહી હતી તેના માટે મેં તમને સોલ્યુશન આપ્યું. આશા રાખવા વિડીયો તમને પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારો કોઈ પ્રશ્ન હોય તો અમને ચોક્કસ કમેન્ટ કરીને જણાવજો, અમે તમારા પ્રશ્નનો ઉત્તર આપીશું.